ગાઈસ, તો આજનો આપણો ટૂર છે ડેલી ગામનો. એમાં નર્સરી બને છે, ત્યાં આપણે પાઇપ નાખવાના છે. તો અજ્જડ બધા પાઇપ તો લઈ લીધેલા છે અમે, પણ તાપમાં અમારી ફાટી જશે. તો જોઈએ હવે ત્યાં જઈને શું થતું છે. લાગશે વાર પણ આવશે મજા. એવું કામ છે, જેવો તડકો પડશે એવી મજા આવશે. રસ્તા બી એટલા સરસ છે કે ગાડી બી કૂદતી જતી છે. આટલા બધા પાઇપ છે ને અમે બે જ માણા, એક વિશાલ વસાવા અને એક પ્રિન્સ ચૌધરી. તો કેટલી મહેનત લાગશે. ત્યાં જઈને તમને જગ્યાનું લોકેશન બતાવું. જો વાર લાગશે, અડધો 1 કલાક થાય અમને. હજુ તો જતા છે. ગાડી એક તો ઉડતી જતી છે ને એટલે વાર લાગે એમ. અમારી હવાઈ છે, હવાઈ ની હાવને એક તો એ વરસાદ વાળા હેરાન કરતા છે. જ્યારે ને ત્યારે વરસાદ પડી જતો છે. તમને થોડીક વારમાં બતાવું કે બન્યા રહીજો મારા વિડીયોમાં. અત્યારે હું રજા લેમ છું. મિત્રો, આપણે આપણી લોકેશન પર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો, આ બધું જેટલું ખોદેલું છે ને એટલામાં પાઇપ નાખવાના છે અમારે. બહુ લાંબુ છે. એલો ભાઈ તો લાગી પડ્યો છે ને પિકઅપમાંથી. જંગલમાં છે, કોઈ પૂછે બી નહીં. પાણી નહીં પૂછે કે કંઈ નહીં. અહીંયા કૂવો બી નથી ને બોર બી નથી ને પાણીની લાઈન કરવા પહોંચી ગયેલા છે પાછા અમે. કેવા દાડા. લોકેશન છે આ આપણું ડેલી. મારા પપ્પાનું જ કામ છે, પણ મેં નહીં જામ એના ઘરે. મને કંટાળો આવે. તો 20 કિલોમીટર ચાલવાનું એવું લાગતું છે અહીંયા તો. હા, પેલો ભાઈ પાછું ઊંધી ગાડી લઈને આવતો છે. કેટલું બધું છે. ત્યાં તો એકલા વાડા લાવી મૂકેલા છે સાલા એ. સાલા ખોદીને બી ગયા ને અંદર વાસ નાખી દેલા છે આગળ લાઈનમાં. શું કરવાનું? તો કઈ કપલીન વાળવા बैठा. सारी दुनिया का बोझ हम उठाएंगे, वीडियो भी बनाएंगे और काम भी करेंगे. બહુ મજા આવે ગાઈસ કામ કરવાનું. વિશાલ વસાવા આવું કામ કરે છે. મજા આવે કામ કરવાની. કામ ગમે તેવું હોય. મોઝીલા બહુ વજન છે આપણે. ચાલુ કાદુ જેટલું ઘૂસી ગયેલું છે. હા, એટલે તો 6 કેટલા જાડા પાઇપ મંગાવેલા. પહેલાં લાખી વળી ગાઈઝીસ અમે કામ નહીં પડે. પહેલાં પાઇપ લાખી વળવાના, પછી જોઈન્ટ આપી દેવાનું. તો કશો વાંધો ના આવે. બે કદી કાલ લેતે ને તા પેલા વાહડા પડેલા હતા સુધી લંબાઈ જ દે ને. બંધ કરી દે ને ગાડું ચાલુ થઈ જાય કે માણા આવવાના જ છે એમ.
તો અમારી ગાડી છે ને અમારથી રિહાઈ ગયેલી છે, તો સાલી એકવાર સેલ વાગે ને પછી વાગતો જ નહીં. આ 2 જણા કાં ઊંધા વળવાના એને ધક્કો મારતા આવીને. તો સારું થયું કે આરસીબીની મેચમાં એમ્પાયર ગયેલો, તો આરસીબી વાળા જીતા, તે મને કેપ આપી દીધી. વિરાટ કોહલી કે કેપ લઈ જાય એમ, એ કેપ લાવેલો છે ઇન્ડિયન ક્રિકેટ. કેપને ચશ્મા પહેરાવેલા છે હમણાં તો. પાણી બી નહીં માંગવા દે અહીંયા. सारी दुनिया का बोझ मैं उठाऊंगा. બહુ થાકી ગયો યાર ગાઈસ. ચાલો હવે કાલે મળશું આપણે. પાઇપ તો લાખી દીધા. હવે મેં મારી મેરે કામ કર્યા કરે, તમે તમારું કામ કરો. હવે નાહી જાઓ, હોઈ જજો શાંતિથી, હોઈ જજો મારા મિત્રો. ટાટા.